वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું રજસ્વલા અવસ્થામાં એટલે કે સ્ત્રી ધર્મમાં આવે ત્યારે એ ભગવાનની માળા કે પુસ્તકનો કે અન્ય કોઈ વસ્તુનો સ્પર્શ કરી શકે કે ન કરી શકે? એના પર આપ પ્રકાશ કરો. કારણ કે અમુક વ્યક્તિઓ આ સંબંધમાં જુદી જુદી વાતો કહે છે અને ધર્મનો નિર્ણય થઈ શકતો નથી. તો આપણા સંપ્રદાયના ગ્રંથોમાં સ્ત્રી ધર્મમાં આવે ત્યારે એ શું ભગવાનની માળા કે પુસ્તક ઇત્યાદિકનો સ્પર્શ કરી શકે કે ન કરી શકે, એ વિષય પર આપ થોડી વાત કરો. તો એ ભગવત ભક્તએ મને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા અને શિક્ષાપત્રી ભાષ્ય અનુસાર તથા સનાતન ધર્મના એક માન્ય પ્રબંધ હેમાદ્રી દ્વારા આ વાતનો નિર્ણય કરીએ. તો ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો પ્રત્યે જે શિક્ષાપત્રી લખેલી છે અને એ શિક્ષાપત્રી પર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી એમના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકાની રચના કરેલી છે અને રઘુવીરજી મહારાજે એના પર ભાષ્યની રચના કરેલી છે. તો શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકામાં 174મા શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે કિંચ મનુષ્યમ ઇતિ રજો અસ્યા અસ્થિતિ રજસ્વલા મનુષ્યમ ન સ્પૃશેત પશ્વાદિ સ્પર્શે તુ ન દોષઃ તથા અંશુકમ વસ્ત્રમ આદિર યેષામ મૃદ ભાંડાદીનામ તાની નૈવ સ્પૃશેત બુદ્ધિપૂર્વકમ તત્સ્પર્શમ નૈવ કુર્યાત. અર્થાત કે રજસ્વલા સ્ત્રી કોઈ પણ મનુષ્ય વસ્ત્ર અને માટીના કે બીજા પાત્ર વગેરેને 3 દિવસ સુધી જાણી જોઈને અડે નહીં. પશુ આદિને અડવામાં દોષ નથી, એવું સદગુરુ સતાનંદ સ્વામી અહીં ટીકાની અંદર કહી રહ્યા છે. અહીં ટીકાની અંદર આદિ શબ્દ લખેલો છે અને આદિ દ્વારા રજસ્વલા સ્ત્રીએ કોઈ વસ્તુનો સ્પર્શ કરવાનો નથી. જ્યારે વસ્ત્ર છે, માટીના વાસણ છે ઇત્યાદિ સામાન્ય વસ્તુનો સ્પર્શ કરવાની સદગુરુ સતાનંદ સ્વામીએ ના પાડી છે. તો જેની અંદર પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત વિરાજમાન હોય એવા પુસ્તકની અંદર અને માળાને એનો સ્પર્શ કેવી રીતના થઈ શકે? શ્રીમદ ભાગવતના મહાત્મયમાં સૂતજી કહે છે કે તુલસી છે, શ્રીમદ ભાગવત આદિ ગ્રંથો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર છે, વેદ છે, શ્રીમદ નારાયણ ભગવાન છે, ભગવાન શંકર છે, આ બધા જ ભગવદ તુલ્ય કહેવાય છે. અને ગ્રંથની અંદર તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય છે. અને માળા જે તુલસીની માળા હોય એ તુલસી રૂપે પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ બિરાજમાન હોય છે. તો પછી એનો સ્પર્શ કેવી રીતના કરી શકાય? માટે સદગુરુ સતાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે રજસ્વલા સ્ત્રી હોય તેણે માટીના કે બીજા પાત્ર
અને આદિ તરીકે ભગવાનની માળા છે, પુસ્તક છે ઇત્યાદિ કોઈ વસ્તુનો સ્પર્શ નથી કરવાનો. આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ પણ સતાનંદ સ્વામીએ જે વાત કહેલી છે એને પરિપૂર્ણ ટેકો આપતા શિક્ષાપત્રી ભાષ્યની અંદર કહે છે કે રજસ્વલા નારી દીનત્રયમ મનુષ્યમ અનસુકાદિની ચ ન સ્પૃશેત. અર્થાત કે રજસ્વલા સ્ત્રી 3 દિવસ સુધી કોઈ પણ વસ્ત્ર આદિકને સ્પર્શ કરે નહીં. આ પ્રમાણે રઘુવીરજી મહારાજે આ વાત કહેલી છે. અને સનાતન ધર્મના મૂળ ગ્રંથ એવા હેમાદ્રીમાં પણ આ વાત સ્પષ્ટ રૂપે લખાયેલી છે. આ હેમાદ્રીમાં કહેલું છે કે રજસ્વલા હિ દિનત્રયમ અસ્પૃશ્યા સ્મર્યતે. અર્થાત કે રજસ્વલા 3 દિવસ અસ્પૃશ્ય રહે છે અને અસ્પૃશ્ય રહેતી હોવાથી એણે કોઈ પણ વસ્તુનો સ્પર્શ ન કરવો. આ પ્રમાણે રઘુવીરજી મહારાજ, સદગુરુ સતાનંદ સ્વામી તથા હેમાદ્રી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે રજસ્વલા નારીએ કોઈ પણ વસ્તુનો સ્પર્શ નથી કરવાનો. એણે ભગવાનનું સ્મરણ કરવું હોય તો એણે કરમાળાનો ઉપયોગ કરવાનો છે, પરંતુ જપમાળાનો ઉપયોગ નથી કરવાનો. કરમાળા ફેરવતા નથી આવડતી તો એણે મુખેથી ભગવાનના નામનો જાપ કરવાનો છે, પરંતુ એણે પ્રત્યક્ષ રૂપે તો માળા છે, પુસ્તક છે ઇત્યાદિકનો સ્પર્શ કરવાનો જ નથી. એટલે કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે રજસ્વલા અવસ્થામાં સ્ત્રી છે એ પુસ્તક છે, માળા છે ઇત્યાદિકનો સ્પર્શ કરી શકે, તો અહીં રઘુવીરજી મહારાજ, સતાનંદ સ્વામી અને હેમાદ્રી સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે. રજસ્વલા નારીએ કોઈ વસ્તુનો સ્પર્શ કરવાનો. 3 દિવસ માટે એને છુટ્ટી છે. એને 3 દિવસ માટે કોઈ કાર્ય કરવાનું નથી. ઘરમાં એક ખૂણાની અંદર અથવા તો એક રૂમની અંદર શાંતિથી બેસી જવાનું છે અને એના વતી બધું જ કામ જે છે એ એના ભરતા જે છે એ કરે. 3 દિવસ માટે નારીએ શાંતિથી બેસી જવાનું. આ પ્રમાણે પેલા ભગવત ભક્તએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર આ 3 મહાનુભાવોએ આપેલો છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે અને ખાસ માતાઓ અને બહેનો આ વાત ખાસ આત્મસાત કરી લે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.